હાલ અમદાવાદથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે અને છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 5 નવા કેસ સામે આવ્યા છે, જેમાં 84 વર્ષીય વૃદ્ધ જે 20 વર્ષીય યુવતી હાલ હોસ્પિટલમાં છે, જ્યારે અન્ય દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે। મળતી માહિતી મુજબ મે મહિનાના જ અમદાવાદમાં કોરોનાના 38 જે કેસ દર્દી નોંધાયા છે ને આ પૈકી હાલમાં 31 દર્દી હજુ સારવાર હેઠળ છે, જેના ઉપરથી જ કોરોનાની જે સર્જાઈ રહેલી વિકટ સ્થિતિનો અંદાજ લાવી શકે છે। અને હાલ ગુજરાતમાં કોરોનાના 80% કેસ માત્ર અમદાવાદથી જ છે। આ છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો વધુ 5 નવા કેસ નોંધાયા છે અને જેમાં 84 વર્ષીય વૃદ્ધ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો 20 વર્ષીય યુવતી પણ કોરોના સંક્રમિત છે, જે શ્વાસની તકલીફ થતાં જ આ યુવતી હાલમાં સોલા સિવિલ ખાતે ઓક્સિજન હેઠળ છે। સોલા સિવિલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુવતીનું સ્વાસ્થ્ય હાલ સ્થિર છે। કોરોનાના કેસમાં વધારો થતાં અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી રહી છે અને સિવિલ હોસ્પિટલમાં તેમજ એસવીપી અને શારદાબેન હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। અમદાવાદની સિવિલમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર છે અને ઓક્સિજનની જરૂર પડે તો 20,000 લીટરની 2 ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવ્યા છે। પ્રત્યેક સંક્રમિતના ટેસ્ટ જીબીઆરસી અને ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે, જ્યાં તેમનામાં કયા વેરિયન્ટ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે। ગુરુવારે રાજકોટમાં 43 વર્ષીય પુરુષ કોવિડ પોઝિટિવ આવતા તે હાલ હોમ આઇસોલેશનમાં છે અને મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કોરોનાનો બીજો કેસ નોંધાયો છે। પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા યુવકનું સ્વાસ્થ્ય કથળતા તેનો દાખલ કરવામાં આવ્યો હતો અને જ્યાં ટેસ્ટ કરાતા તે કોવિડ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।